ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સૌથી પહેલા પરાક્રમ આપની પાસે આવું છું. આજે એક દુર્લભ યોગ છે. કયા પ્રકારનો ખરીદીનો માહોલ, વેપારીઓનો શું મત છે? જી ચોક્કસ, અત્યારે આજના દિવસે વિશેષ પૂજા હોય છે. રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ જે લિંબાસિયા પરિવાર છે તેમને ત્યાં આપણે વિશેષ પૂજા ધનતેરસના દિવસે થઈ રહી છે. સીધા જ આપણે પરિવારના સભ્યો છે તેમની સાથે વાત કરીશું. બેન, દિવાળી પર્વની અંદર ધનતેરસનું શું મહત્વ છે? ધનતેરસના દિવસે અમે લક્ષ્મી પૂજન કરીએ છીએ અને આજથી અમારા 5 દિવસના જે દિવાળીના તહેવાર હોય ને આજથી ચાલુ થાય છે અને અમે આજનો દિવસની રાહ જોતા હોય છે. આજે સપરિવાર બધા સાથે મળીને આજે અમે લક્ષ્મી પૂજન કરીએ છીએ. ચોક્કસ, જે ભાવેશભાઈ અગ્રણી ઉદ્યોગપતિ છે આપણે એમની સાથે વાત કરીશું. ભાવેશભાઈ, કઈ રીતે આજની વિશેષ પૂજા? આજની પૂજા આપણી સંસ્કૃતિમાં પહેલેથી ઘણા વર્ષોથી થઈ આવેલી છે અને આ પૂજાનું ખાસ મહત્વ લક્ષ્મી પૂજનનું હોય છે. લક્ષ્મી પૂજનથી આપણો તહેવારનો પર્વત આજથી સ્ટાર્ટ થાય છે અને પછી દિવાળી અને નવા વર્ષથી નવું વર્ષ જે આપણું ચાલુ થાય છે એ મુજબ બધા હળીમળી અને જૂના દુઃખો અને જૂની જે લાગણી દુભાયેલી હોય છે એ આપણે એકબીજાથી ભૂલી અને હળીમળી અને સાથે નવું વર્ષ સારું સાથે કરી એ મુજબની ભાવના સાથે આ નવું વર્ષ ચાલુ કરીએ છીએ. ચોક્કસ, કોરોના બાદ પહેલી દિવાળી છે, શું કહેશો? અત્યારે કેવો માહોલ છે ઉદ્યોગોમાં? ખાસ કરીને ઉદ્યોગોમાં માહોલ કોરોના કાળ દરમિયાન જે માહોલ એકદમ ખરાબ હતો અને લોકડાઉનના હિસાબે ઘણી પરિસ્થિતિ વિકટ બની ગઈ હતી તે ધીરે ધીરે અત્યારે પાટા ઉપર ચડી રહી છે અને આ અત્યારની હાલની સ્થિતિમાં બધા ઉદ્યોગોમાં બહુ જ સારું કામ છે અને આ કામને હિસાબે બધા ઉદ્યોગોને અત્યારે દિવાળી પર્વ બહુ સારો એવો લાભદાયક બન્યો છે. કારણ કે ટ્રેક્ટર ઉદ્યોગ, ઓટો પાર્ટ્સ અને બધા ઉદ્યોગમાં અત્યારે બહુ જ તેજી છે અને બહુ જ મોટા ઓર્ડરો અત્યારે બધાને આવેલા છે. અત્યારે એક જ પ્રોબ્લેમ છે, કોરોના કાળમાં માણસો જે બધા પોતપોતાના વતન ચાલી ગયા છે જે એને હિસાબે થોડા લેબરનો પ્રોબ્લેમ છે, બાકી કામ ખૂબ જ સારું છે. ચોક્કસ, રાજકોટની ગાડી પાટા પર ચડી ગઈ છે એવું કેવું છે ઉદ્યોગપતિનું અને સાથે જ આપણે શાસ્ત્રીજી સાથે વાત કરીશું. શાસ્ત્રીજી, શું મહત્વ છે આજના દિવસનું? શું મહત્વ છે? સર્વપ્રથમ તો બધાને નમસ્કાર. દિવાળી પર્વની બધાને હાર્દિક શુભકામના સાથે શાસ્ત્રોમાં કહેવાયેલું છે કે ગણેશ વિઘ્નનાશાય વિદ્યાએ શારદા તથા કુબેર ધનલાભાય પૂજયંતી જના સદા. કે આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો એ પહેલેથી જ આપણને કહેતા આવ્યા છે કે વિઘ્નના નાશ માટે ગણપતિની પૂજા, ધનના લાભ માટે થઈ અને લક્ષ્મીજીની પૂજા, કુબેર ધનલાભાય ધનના લાભ માટે ભગવાન કુબેરની પૂજા, અને આ લોકો બધા જ આ જ ભાવથી આ પૂજા કરતા આવે છે. આજના દિવસના વિશે લક્ષ્મી પૂજા એ ભગવતી મહાલક્ષ્મીની ઉપાસના છે દ્રવ્ય શક્તિ સ્વરૂપમાં. મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રિગુણાત્મિકા 3 શક્તિઓ દ્વારા જે આ જગતનું સંચાલન થઈ રહ્યું છે, જે આધ્યાત્મિક શક્તિઓ છે, જે ઔદ્યોગિક રીતે પણ બધાને મદદરૂપ થાય છે. મહાકાળી છે એ શરીરની શક્તિ, ક્રિયાશક્તિ દ્વારા આપણને કામ આપે છે. લક્ષ્મીજી છે દ્રવ્ય શક્તિ સ્વરૂપે આપણને મદદરૂપ થાય છે અને સરસ્વતી છે એ જ્ઞાન શક્તિ સ્વરૂપે